પ્રદેશ ભાજપાના સંગઠનોનું લિસ્ટ ડિક્લેર થઈ ગયું. હવે શહેર અને જિલ્લાના સંગઠનોની ટીમ ડિક્લેર થવાની બાકી છે, પરંતુ તે પૂર્વે જ કમલમથી એક મોટું એલાન આવ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ કહી રહ્યા છે કે કોઈએ હવે લોબી ચલાવી નહીં અને લોબી ચાલશે પણ નહીં. ભલામણો લઈને આવવું નહીં, પોતપોતાના ગુરુઓ પાસે ફોન કરાવવો નહીં. ઇન શોર્ટ એવું કહેવા માંગી રહ્યા છે કે જે કામ કરશે તેને જ તક મળશે. સાથે જ જ્ઞાતિગત સમીકરણો, જ્ઞાતિવાદ સમીકરણો જોઈ અને પછી 12 જાન્યુઆરી સુધી શહેર અને જિલ્લાના જે સંગઠનો છે તેઓની ટીમ ડિક્લેર થઈ જશે. પૂર્વે પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા, શહેર અને જિલ્લાના પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંકલન અને નામો પણ મંગાવવામાં આવ્યા. એક બેઠક પણ થઈ કે સક્રિય કાર્યકર્તાઓ, પાર્ટીમાં કામ કરે તેવા કાર્યકર્તાઓનું લિસ્ટ પણ માંગવામાં આવ્યું હતું. પરંતુ એક મોટું એલાન આવ્યું કે જ્યારે શહેરની જિલ્લાની બોડીઓ બનવાની હોય, સંગઠનની ટીમ તૈયાર થવાની હોય, તે પૂર્વે જ જગદીશભાઈએ જણાવી દીધું કે લોબી નહીં ચાલે, કે ભલામણો નહીં ચાલે. જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી 12 જાન્યુઆરી પહેલાં શહેર અને જિલ્લાની જે ટીમો છે, એટલે કે આખી બોડી છે, તે ડિક્લેર થઈ જશે.